અને આવડાએ પાછું તાન ચડાવ્યું આમાં બેઠા બેઠા. ભૂલો ભૂલો હવે કહી દો એક જ મિનિટ બે તારે આવા હું લખણ પર હું એટલે તમને કહું તમારે ગમે ત્યારે પ્રોગ્રામમાં નહીં આવવાનું, તમે ગમે ત્યારે પાછા વયા જાવ છો. હું ત્યાં સુધી ન કહું ત્યાં સુધી હું પણ ન થતા ભલે મિસ કોલ આવે. મેં કીધું માને કેટલો દીકરો પણ હરો મને કે માયાભાઈ આખા જગત ની જનેતાને હરસ હોય. માયાભાઈ હું જે ત્યાં જોઈને આવ્યો ને ફોટો દેખાડું તો મારા મમ્મી ધરી ના પાડે. આ તો નયા નીતિ કે થોડીક ભીને વાન છે. ભીને વાન ને સમજते हैं પણ હવે તો ભીને વાન નો તો સવાલ જ નથી. બ્યુટી પાર્લર આપણે હાટું જ બન્યા બાપ. હે વાટા પાછળ પ્લાસ્ટર કરી આવો એટલે થઈ જાય. ઐશ્વર્યા રાયનું કાંઈ શું ન આવે નહીં. બીજું કહું સોરી માફ કરજો, કોઈ પણ બહેનો તમે જયારે શિંગાર કરો છો શાસ્ત્રી પુરાવા સાથે કહું છું કે તમે તમારો શિંગાર નથી કરતા, લક્ષ્મીજીનો શિંગાર કરો છો. આ શાસ્ત્રમાં છે ઉલ્લેખ. એટલે ખૂબ સારું રહેજો. ભલે થોડુંક હજી સોનું ખરીદવું પડે. મારા મજાક નથી કરતો. તમે જયારે શિંગાર છે આ દેશની જગદંબા પોતે જયારે શિંગાર કરતી હોય ત્યારે પોતાને શિંગાર નથી કરતી. એ લક્ષ્મીજીનો શિંગાર છે, લક્ષ્મીજીની ઉપાસના છે. એટલે જેવા વ્રત કરો છો એવા કપડા પહેરવામાં, એવી સાડી પહેરવામાં. હા તો પછી અમે કારક અમુક કહેતા હોય કે આ નરું સત્યાર અરે ભલે ઘડીક કપાળ બળે પણ ત્યારે નેન કરી નાખશે. રેલ ના પાતા આજે એવા એ ઘડીક અઘરું લાગશે. એક બેન તો એટલું ઘડી તૈયાર છે ઓલો નીચે ગાડી ના બેઠે વારા ઘડીએ ફોન કરે અહીંયા કે 1 મિનિટ આવું છું, 1 મિનિટ આવું છું. બેન આવ્યા ને ગાડી બેઠા તો ઓલો કે ઉભા રહે હું આવું. તે કેમ કરે હું દાઢી કરતા આવું. ઓલે દાઢી વધી ગઈ ક્યાં સુધી તો એને રિપેર થાય અને દાઢી પાછી ઉગી ગઈ. બોલો એટલે મને કે હું મારા બાને ફોટો દેખાડું એટલે મારી મમ્મી માયાભાઈ સીધું કેટલી છે ઊંચી નથી. મેં કામ કરીને તાર બા જેવી બોલકી હોય, તાર બા જેવી નમણી હોય, તાર બા જેવો વાન હોય એવી પસંદ કરતા. તો અમારા બાપા ના પાડે કે મેં ધંધો કર્યો તું કરતો જ નહીં. હોલ્ડરમાં આંગળી નાખી દેજે બાકી લગ્નમાં ન થતો બધા. ટૂંકમાં પછી મેં કાકાને કીધું મેં કીધું આ વરાળું નાખે છે. મને કે માયાભાઈ તોતડો છે ને એમ એને બોલવા ના પાડીએ ન્યાય બોલે ન્યાય એ તોતડો છે એટલે ઓલા હામાવાળા ના પાડે. હામાવાળા એમ કહે છે કેમ પૂછે ખાલી કેમ છે અમારું મકાન તક તલત તે હો તો ઓલી દીકરી દુખણા લઈ લે આવજે હો ભાઈ. મારા લગ્ન થાય ત્યારે મામેરું લઈને આવજે હો ભાઈ. મેં કીધું ભૂરા હું હારે આવું એક જગ્યાએ છે જવાનું તારા કાકાએ વાત કરી હું હારે આવું પણ તારે જો બોલવાનું નહીં. શું કે માયાભાઈ મારા લગ્ન હોય મારો સંબંધ ચલવાનો હોય અને હું ન બોલું તો આમાં વાળા એમ ન કે ભૂંડો હશે. મેં તે કામ કરે અંગ્રેજી બોલવાનું. અમારી હાથ સદીમાં કોઈને અંગ્રેજી આવડે છે? આ તારીખ નો તો અંગ્રેજી ભાષા જ ન. સંસ્કૃત બોલજો કરે. તમારે જેની ભાષા મરી ગઈ એનો ધર્મ મરી ગયો અને જેનો ધર્મ મરી ગયો એ દેશ મરી ગયો. ભાષા જાળવી રહે જેની જેની જે માતૃભાષા. પછી ગયા મેં કીધું તારે અંગ્રેજી બોલવાનું હું તો તને શીખવાડી દઈ. મેં તારે બલાબેલ તેમ નહીં ઓકે બહુ તલત નહીં ગુડ હા પાડીને યસ ના પાડીને નો એટલું પતાવી નમી ગયા જોવા. મેં જો ભૂરિયા શેલી ટ્રાય આમાં ફેલ ગયો એટલે પછી જુનાગઢ ભેગા. તમને એમ કે મને ખબર તો પડે ને 45 વર્ષ પછી અમથી થોડું જોવા જવાનું હોય માયાભાઈ. નમી ગયા અમે જેવા બેઠા તો સાહેબ દીકરી ટ્રેમાં પાણી લઈને આવી તો ભૂરીએ ગ્લાસ લીધો મને પાણી મળ્યો મારો મન કે પાકો પાકો. મેં તારીમાં કામ વાળી છે હું પાકો પાકો કારણ કે આ તો તમે કીધું છે ને કેલી તલા એટલે ઉઠા વધી ગયા બીજું કઈ નથી.
પાણી પીને પછી મારા કાનમાં કે આવ્યા છે તાને કાન મને જેના કામવાળા આવા લૂંટાલા હોય તો મેન મુદ્દો કેવો લૂંટાલો હોય કે હું કહું તું કલ્પનાના ઝાડવા કરીમાં તારી ફ્રેમ તું બનાવી તારી ફ્રેમ ઈશ્વરે કઈક અલગ બનાવેલી છે. પછી તો દીકરીના બાપા બેઠા રસ્તે કઈ તકલીફ નથી પડી ને ના બોલો બોલો કેમ છે તમારો બધો પરિવાર? ઓકે અમે વિદેશમાં જઈએ ને ઓલા લોકો એમ છે ઓલરેડ છે ને તમે બધા ઓલરેડ છો તમને ખાવે છે ને તમને ગમે છે ને તકલીફ નથી તકલીફ નથી આવ્યા નાલી તો આવ્યા ડોહા એ ઘેરે નહીં ફાવે. દીકરીનો બાપ પૂછતો અમારું મકાન કેમ છે ગુડ પૂછીએ એનો જવાબ ને અંગ્રેજી સિવાય ખાને. અને એનો બાપો પ્રસન્ન થયો બાબા સાહેબે મુહૂર્ત થયો અમે વાટા પ્લાસ્ટર કરાવીને જ લઈ ગયેલા હા ફર્સ્ટ ક્લાસની મેદી બેદીને ખાલી કાંઈ ઘટે નહીં. મને બાપાએ કીધું બોલાવો આપણી પૂરીને પણ પૂરી આવી બરાબર 140 કિલોનો દાગીનો અને વાન પાછો કેવો ખબર મુંબઈની બેસ્ટ બસના વર્કશોપમાં બળી ગયેલા ઓઇલનું ક્લિપ પીડ્યું હોય 80 આફ્રિકન બહેનો નીકળી ગઈ કાર્ય અને એનું રૂપ ભેગું કરો એવું રૂપ અને પાછો વજન એવો 140 કિલો એક હાથમાં કીટલી એક હાથમાં રકાબીનો ખડકલો અને આમ જો પગ મૂકે તો અભરાએ વાસણ ખખડે તમામ તમામ આકાશમાંથી ઉતર્યો. મેં પુરાણ પાણી મારી દીધો મૂળ મુદ્દો હવે આવ્યા બા તા પૂરો મને કે આદુ તો મારી પૈસા લાદે તું ક્યાં સગાઈ છે એનું જોર હતો મને કે માયાભાઈ રામદેવ બાબાનો બ્યુટી પાર્લરનો ભરપૂર ઉપયોગ કરવાનો મોકો મળી ગયો કે આ અવસર આવી ગયો છે મારે આંગણે. પણ હવે પછી જો ઓલી મોટી કીટલી હોય ને મહેમાન આવે ત્યારે આપણે રજવાડી કીટલી લઈને આ ઘડીક મને કીટલી સમજી લે અને તમે રાજા આમ જો તમે રાજી થતા હો તમારે ભલે વાંદરા થવું તમે આમ કીધું પણ જૂસુ પાટી ઓલા 2 જણા નવા નવા આટો મારે છે ભૂલાઈ ન જતો આવી કીટલી આ બહેનો છે ને અંદર બહાર કેટલી ધોવે નહીં ખરેખર કીટલીના મોઢામાં ક્યાંક દોરી કે કાઠીની દોરી આમ નાખીને અથવા ગરમ પાણી કરીને 1-2 વાર કાઢ નાખો જોઈએ પણ લગભગ બેનો એ સાળો ન કરો અંદર બહાર ધોઈ લે ચા ભરી દે. અમુકની ઘરે ચા પીવા જાય ને તો કીટલીનું મોઢું એ કીટલીનું મોઢું ફાળી તો આપણી ચા મરી જાય. ગોબરા છોકરા ના પીવે મોઢું કર્યું અને અંદરથી ઝીણી ઝીણી ગોળીઓ નીકળે. એટલે આપણે જે ચા આવે ને આપણે વિવેક થી કહીએ ને ફાઇન તેલ આપો એ વિવેક નથી હોશિયારી છે. જે આમાં ના સમય સાયમાં પેલા વયું જાય અને અમે સીધી ભૂરાને પકડાવી એ ભૂરાને જેવું પકડાવી રકાવી પેલી એને આપી ભેગી કીડી આવી. હવે ભૂરો કીડી જોઈ ગઈ હવે ચા ગરમ આમ આંગળી નાખે ચા ગરમ નાખે કીડી કરી એવી છે આમ કરે. આમાં બેનું તમને નહીં ખબર પડે કારણ કે તમે ફાર્મ હાઉસમાં ન ગયા હોવ ને આમાં મારા રોયા પીવે ને એ વળી ધરતીને ધરીને પીવે અને અમુક તો એવા રાનો છે કે જણામ જ કરાય એમાં તુલસીના પાન નાખી જાય એટલે પવિત્ર થઈ જાય લે એ કાકાને લખણ આમ કરવાનું. હવે ભૂરો તો બિચારો શા માટે આમ કરતો હતો એ કાકા લખણ એટલે કાકે કોણી મારી કાતા કે અહીંયા થતું કરે નહીં. ખરેખર આમ જો પેલા દીકરોને જોવે ને એટલે દીકરો જોવા ગયા તો શું કે ખબર કે દીકરાને કોઈ વ્યસન નથી ને કે ના લગ્ન થઈ જાય પછી પહેલે આટે આવે ને ત્યારે હાલો જ કહ્યું તમારે મુંબઈમાં સારું મળે એવું હોય તો લેતા આવજો ભાઈ હાલો બને વ્યારે જીતતા હોય તો જોવામાં ખાલી કહી
કીડી કાઢતો એને કાકે પાણી મારે હું આમ કરે છે ઈ છે ને આની અંદર કીડી એ અંગ્રેજી તમે શીખવાડી નહોતું એને કારણ કે હજી મને નથી આવડતું એટલે બિચારું ઈશારા કરે તો ઓલાને ચાની માં કઈ કીડી તો ન દેખાય આમ આમ કરે હજી જોવે ગરમ છે નથી પીવી ત્રીજી વાર ચોથી વાર હું કરી તને કાકો ખીજાણો હું નો દીકરો હું થા મોટા માલી ભેંસ ને અને ઓલો ભેસ્યો 1.5 કલાક ડમડમો ચડેલો એ તાલીમાં તીલી છે તીલી તીલી વાળી ચા પીવાય પેલા બોલવાની ના પાડે કાકા છે ભેંસ ને આ તીલી વાળી ચા પીવાય ઢાઢલ થાય તા કન્યા બોલી તીલી નથી સારી ભૂતી છે તા કન્યાની માં બોલી જોતું તું એવું ધલી ગયું એમ આજ બાપ જોતું થયું એવું ધર્યું છે આનંદની લહેર છે અને આવી જયારે આનંદની લહેર છે ત્યારે ભાઈને ફરીવાર કહું એના